શ્રી ગણેશાય નમઃ. અમારી ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં તમારું સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છીએ અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાના વ્રત વિશે, તેનો મહિમા, કથા, પૂજા મુહૂર્ત તેમજ ઉપાય. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલહારી ગુરુ આપને ગોવિંદિયો બતાય. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે. તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું પર્વ. સદ્ગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે. આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે. ગુરુ એ દિવ્ય જ્યોતિ છે, જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે. જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનાર. બાળક નાનું હોય અને શાળાના પગથિયાં ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કૃષ્ણ, તેઓને પણ જીવનનો ઉપદેશ આપનારા ગુરુઓ જ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથદર્શક. ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક, જેમના જીવનમાં ગુરુ નથી તેમના માટે ગુરુના ચરણ સ્વીકારવા માટે, અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે. ગુરુ પિતા, માતા, લેખ, શિક્ષક કોઈ પણ હોઈ શકે. ગુ શબ્દનો અર્થ છે અંધકાર અને રૂ શબ્દનો અર્થ છે પ્રકાશ, જ્ઞાન. નષ્ટ કરનારા જે બ્રહ્મ સ્વરૂપ પ્રકાશે છે એ ગુરુ છે. અજ્ઞાનનો આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા અજાણ્યા ગુરુ હોય છે, જેમાં આપણા માતા પિતાનું સ્થાન સર્વોપરી છે, પછી શિક્ષક અને બીજા. પરંતુ અસલમાં ગુરુનો સંબંધ શિષ્ય સાથે હોય છે, ન કે વિદ્યાર્થી સાથે. આશ્રમોમાં ગુરુ શિષ્ય પરંપરાનું પાલન થતું રહ્યું છે. ગુરુ શું છે, કેવા છે અને કોણ છે એ જાણવા માટે તેમના શિષ્યોને જાણવા જરૂરી હોય છે, અને એ પણ કે ગુરુને જાણવાથી શિષ્યોને જાણી શકાય છે. પરંતુ આવું ફક્ત એ જ કરી શકે છે જે પોતે ગુરુ કે શિષ્ય છે. ગુરુ એ છે જે સમજી પારખીને શિષ્યને દીક્ષા આપે છે, અને શિષ્ય પણ એ છે જે સમજી ઓળખીને ગુરુ બનાવે છે. જેમ કે સ્વામી રામકૃષ્ણ પરમહંસે ઘણા પ્રયત્નો કર્યા કે નરેન્દ્ર મારો શિષ્ય થઈ જાય, કારણ કે રામકૃષ્ણ પરમહંસ જાણતા હતા કે આ એ વ્યક્તિ છે જે ફક્ત થોડો ધક્કો આવ્યો કે ધ્યાન અને મોક્ષના માર્ગ પર દોડવા માંડશે. પરંતુ સ્વામી વિવેકાનંદ બુદ્ધિવાદી વ્યક્તિ હતા અને પોતાના વિચારોના પાક્કા હતા. તેમણે રામકૃષ્ણ પરમહંસ એક એવા વ્યક્તિ જોવા મળ્યા હતા જે કોરી કલ્પનામાં જીવનારા એક મૂર્તિપૂજકથી વધુ કાંઈ નહીં. તેઓ રામકૃષ્ણ પરમહંસની સિદ્ધિઓને એક મદારીના ચમત્કારથી વધુ કશું જ નહોતા સમજતા. છતાં તેઓ પરમહંસના ચરણોમાં નમી પડ્યા, કારણ કે છેવટે તેઓ જાણી ગયા હતા કે આ વ્યક્તિમાં કોઈ એવી વાત છે જે બહારથી જોવામાં નજર નથી આવતી. ટૂંકમાં એ જાણવું જરૂરી છે કે આપણે કોને ગુરુ બનાવી રહ્યા છીએ. કોઈના વિચારોથી, ચમત્કારોથી કે તેની આસપાસ ભક્તોની ભીડથી પ્રભાવિત થઈને તેને
ગુરુ તો નથી બનાવી રહ્યા ને? જો આવું હોય તો આપ યોગ્ય માર્ગ પર નથી. ગુરુ અને શિષ્યની પરંપરાના આવા અનેક ઉદાહરણ છે જેના વિશે જાણીને કહી શકીએ કે ગુરુને શિષ્ય અને શિષ્યને ગુરુ બનાવવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગુરુ શિષ્યના સંબંધને નાત, જાત, ધર્મ, દેશના વાડા નથી નડતા. ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્ત્વ અદ્વિતીય છે. શિષ્યને સજાગ કરી, સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ. ગુરુ એટલે જરૂરી નથી કે શિક્ષણ આપે તે જ ગુરુ. વાસ્તવમાં પણ કળા, કારીગરી, સંગીત, ખેલ જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઈ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ. કચ્છમાં પણ વિવિધ કળામાં નિપુણ લોકો વસે છે. ગામમાં એવા કલાકારો છે કે જે ટોચના સ્થાને પહોંચ્યા છે અથવા તેમના શિષ્યોએ વિશ્વમાં ઓળખ ઊભી કરી છે. આજે ગુરુ પૂર્ણિમા દિને આવા જ થોડા વ્યક્તિઓને યાદ કરીએ કે જેઓ તેમના ગુરુને યાદ કરી શિષ્યોને શિક્ષણ આપે છે. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં ગુરુ તત્વ, ગુરુદેવનું મહત્ત્વ, મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર છે. તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. આથી જ ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ ભાવ વિભાર વાતાવરણમાં રસબસ બની ઉજવવામાં આવે છે. ગુરુની પૂજા, ચરણ સ્પર્શ અને યથાશક્તિ ભેટ એ ગુરુ પૂર્ણિમાનો મહાભાવ છે. આ પ્રસંગ એવો છે